નમસ્તે મિત્રો અને હેલ્થ મેટર્સના આ બીજા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું અલ્પેશ પરમાર અને આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે મારા હૃદયના નજીક છે અને તે છે ડાયાબિટીસ. આજે લગભગ 15 વર્ષ પહેલાં મારા માતા પિતાને ડાયાબિટીસ થયો. તેમના સંઘર્ષને પોતાના નજરે જોવાથી અને મને આ રોગની વાસ્તવિકતાઓનો અનુભવ થયો. મેં ધ્યાન આપ્યું કે 50 વર્ષથી વધુ ઉંમરના લગભગ 10માંથી 2 કે 3 લોકો ડાયાબિટીસ વિશે વાત કરતા હતા. બાદમાં મને ખબર પડી કે મારા સાસુ સસરાને પણ આ બીમારી થઈ છે. આ વ્યક્તિગત જોડાણ મને વધુ જાણવા માટે પ્રેરણા આપી અને મેં ખાસ ડાયાબિટીસ પર કેન્દ્રિત પુસ્તકો વાંચવા માંડ્યા. સૌથી પહેલું પુસ્તક મેં વાંચ્યું હતું જે ડાયાબિટીસ માટે નહોતું પણ એ ધ ચાઇના સ્ટડી બાય ડૉક્ટર ટી કોલિન કેમ્પબેલ, અને એ બહુ અમેઝિંગ બુક હતી અને એમાં બહુ જ બધા ડિસીઝ વિશે વાત કરી કે રોગો વિશે વાત કરી હતી. અને પછી મેં બુક બાય કરી ડૉક્ટર નીલ બર્નાર્ડ્સનું ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામની. એના પછી મેં માસ્ટરિંગ ડાયાબિટીસ, એમાં સાયરસ ખંભાતા અને રોબી બાર્બરો એ લખી છે. એના પછી મેં વાંચી એન્ડ ઓફ ડાયાબિટીસ ડૉક્ટર જોલ ફરમેનની અને હાઉ નોટ ટુ ડાય ડૉક્ટર માઇકલ ગ્રેગરની. સો આવી રીતે મેં બહુ જ બધી બુક વાંચી અને સમજવા પ્રયાસ કર્યો કે છે શું ડાયાબિટીસ. આ પુસ્તકોએ અને અન્ય ઘણા પુસ્તકોમાં દર્શાવ્યું કે ડાયાબિટીસ અને એવી બધી બીમારીઓ જીવનશૈલીની બીમારીઓ છે જે ખાસ કરીને સુખી વર્ગના લોકોને અફેક્ટ કરે છે. 2021માં મને જાતે જ ચેતવણી મળી કે મને પ્રી ડાયાબિટીસ છે. એ જ વખતે મેં નક્કી કર્યું કે તેને આગળ વધવા નહીં દઉં અને પોતાના હાથમાં બાબતો લેવાની હું ચાલુ કરીશ. મારે મેટફોર્મિન જેવી દવાઓ લેવી નથી, અને કારણ કે મને એની આડઅસરો વિશે ખબર પડી હતી. આવનારા એપિસોડ્સમાં આપણે આ દવાઓ અને તેમના ફાયદા અને ગેરફાયદા વિશે પણ ચર્ચા કરીશું. યાદ રાખો, હું કોઈ ડૉક્ટર, વિજ્ઞાની અથવા કોઈ નિષ્ણાત નથી. હું ફક્ત મારી સમજણ અહીંયા શેર કરું છું જે મેં અનેક પુસ્તકો વાંચીને, સેમિનારો અટેન્ડ કરીને અને લોકો સાથે વાતો કરીને કલેક્ટ કરી છે. હંમેશા વ્યક્તિગત તબીબી સલાહ માટે ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. સો આજે આપણે વાત કરીએ ડાયાબિટીસ શું છે. ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે જે તમારા શરીરના ખોરાકને ઉર્જામાં કેવી રીતે ફેરવે છે તે અસર કરે છે. એટલે ઉર્જા એટલે આપણે જે ફૂડ ખાઈએ, આપણે જે ખોરાક ખાઈએ એ આપણા બોડીમાં જઈને આપણને એનર્જી આપે, રાઈટ, તાકાત આપે કે જેનાથી આપણે ડે ટુ ડે એક્ટિવિટી કરીએ. જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણું આ શરીર બેઝિકલી કાર્બોહાઈડ્રેટ જે કહેવાય એને ગ્લુકોઝ કે ખાંડમાં તોડે છે અને લોહીમાં પ્રવેશ કરાવે છે. પછી આપણે પેનક્રિયાસ જે હોય છે એ ઇન્સ્યુલિન નામનું એક હોર્મોન છોડે અને જે આ ગ્લુકોઝ કે ખાંડ હોય ને એને આપણા કોષમાં એટલે સેલ્સમાં લઈ જવામાં હેલ્પ કરે, રાઈટ. એટલે આમાં 3 ટાઈપના ડાયાબિટીસ છે. એક છે ટાઈપ 1 ડાયાબિટીસ જેમાં શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન જ કરતું નથી. એટલે કે ઇમ્યુન સિસ્ટમ જે આપણી રોગપ્રતિકારક શક્તિ હોય ને એ પેનક્રિયાસના ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનારા જે સેલ હોય ને, કોષો, એમને આક્રમણ કરે અને એમને બેઝિકલી મારી કાઢે છે. એટલે ઇન્સ્યુલિન જ ના પેદા થાય તો ગ્લુકોઝ ને આપણા શરીરના સેલ્સમાં લઈ જવામાં તકલીફ પડે કે પહોંચી જ ના શકે. ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ નથી કરતું અને એને ઇન્સ્યુલિન પ્રતિરોધકતા કહેવાય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને કેટલીક વખત પોસિબલ થઈ બી જાય કે ઇન્સ્યુલિન જ પેદા ના કરે. હવે ત્રીજો ટાઈપનો એક ડાયાબિટીસનો પ્રકાર શોધાયો છે અને એને કહેવાય કે ટાઈપ 1.5 અથવા લાડા, લેટન્ટ ઓટો ઇમ્યુન ડાયાબિટીસ ઇન એડલ્ટ્સ. લાડા એ ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના લક્ષણોને કમ્બાઈન કરે છે. તે એક ઓટો ઇમ્યુન સ્થિતિ છે જેમાં ટાઈપ 1 જેવી છે પરંતુ એડલ્ટ એટલે કે ઓલ્ડર પીપલમાં આવવા માંડે. એટલે જ્યારે ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ ના કરતું હોય ત્યારે ગ્લુકોઝ લોહીમાં રહી જાય છે. એટલે આપણે પેલું બ્લડ શુગરનું માપીએ લોહીમાં કેટલું છે અને એના લીધે આપણું બ્લડ શુગર હાઈ જાય. જો એ ગ્લુકોઝ આપણા બોડીના સેલ્સમાં, કોષોમાં જતું રહે તો કંઈ પ્રોબ્લેમ નથી. ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસનું કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ આપણે, નિદાન કેવી રીતે થાય? તો આવી રીતે થાય. એક તો ઉપવાસ પછી જે બ્લડ શુગર હોય ને એ 126 મિલીગ્રામ પર ડેસીલીટર
કે એનાથી વધારે હોય તો. એટલે ઉપવાસ એટલે 8 કલાક એટલીસ્ટ મિનિમમ તમે ફાસ્ટિંગ કરેલું હોવું જોઈએ. ભોજન ખાધા પછી 2 કલાક પછી તમે કરો ને તો 200 મિલીગ્રામ પર ડેસીલીટરથી વધારે આવે તો બી ડાયાબિટીસ કહેવાય. અને સૌથી બેસ્ટ એપ્રોચ છે હિમોગ્લોબિન A1C, HbA1c કે એ ચેક કરાવો ને જો 6.5% કરતાં વધારે આવે તો તમને ડાયાબિટીસ કહેવાય. કારણ કે એ જે હિમોગ્લોબિન A1C છે ને 3 મહિનાની તમારી બ્લડ શુગર એટલે એવરેજને ફાઇન્ડ કરે. એટલે પેલું તમે મોર્નિંગમાં કરતા હોય કે 2 કલાક પછી કરતા હોય એ બધું તમારે એવું તમે રોજ કરો, આખો દિવસ જેટલી વખત તમે ખાઓ તેની જે એવરેજ નીકળે ને 3 મહિનાની એ તમને આ હિમોગ્લોબિન A1C આપે. એટલે મને પર્સનલી એટલે એ અગર તમને ડાયાબિટીસ હોય તો તમારે ચેક કરવું જોઈએ વચ્ચે વચ્ચે બ્લડ શુગર, અઠવાડિયામાં એકાદ વખત ફાસ્ટિંગ ને મીલ, પછી ડિપેન્ડિંગ કારણ કે તમને કેવું છે બ્લડ શુગર લેવલ એના ઉપરથી કદાચ ડૉક્ટર એમ જ કહે કે તમે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર CGM કે જે આખો દિવસ કન્ટિન્યુઅસલી તમારું બ્લડ ગ્લુકોઝ ચેક કર્યા કરે એ પણ તમને પ્રિસ્ક્રાઇબ કરી શકે છે ડૉક્ટર. પણ HbA1c તો ખાસ તમે ચેક કરાવવું જોઈએ. અને જો તમને કદાચ એમ થાય કે પ્રી ડાયાબિટીસ હોઈ શકે છે તો આ એના લક્ષણ છે. ઓર આ બ્લડ ટેસ્ટથી ખબર પડે. ઉપવાસ પછીનું જે બ્લડ શુગર હોય એ 100થી એટલે 100થી 125 મિલીગ્રામ પર ડેસીલીટર આવે. ભોજન પછીનું જે 2 કલાક પછીનું હોય 140થી 199 પર વચ્ચે આવી જાય. અને હિમોગ્લોબિન A1C હોય એ 5.7%થી 6.4% એટલે 5.7%થી 6.4% વચ્ચે આવે. આ સંખ્યાઓ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન પર આધારિત છે અને એ થોડી ડિફરન્ટ હોઈ શકે. તમને એમ લાગે તમે જોખમમાં છો તો ખાસ કહું છું તમને પ્લીઝ જઈને તબીબી પરીક્ષણ કરાવો, મેડિકલ લેબ વર્ક કરાવો. અને આ કેટલી ગંભીર બીમારી થઈ રહી છે ડાયાબિટીસ એ માટે હું તમને થોડા નંબર આપું, આંકડાઓ સમજાવું. એક છે આખા વિશ્વમાં 2021 સુધીના જે નંબર છે ને એમાં 537 મિલિયન એડલ્ટ્સને ડાયાબિટીસ સાથે છે. અને આ સંખ્યા અત્યારે હું રેકોર્ડ કરું છું 2024 છે, 2030 સુધીમાં 643 મિલિયન પહોંચી જશે. અને 2045 સુધીમાં 783 મિલિયન લોકોને ડાયાબિટીસ હશે. અને હું યુએસમાં છું એટલે હું યુએસ વિશે તો વાત કરીશ જ. યુએસમાં અત્યારે 34.2 મિલિયન લોકો ડાયાબિટીસ છે, જે 10.5% યુએસની વસ્તી છે. અને હું ભારતથી છું. ભારત પાછો દુનિયાનો સૌથી પોપ્યુલેટેડ દેશ છે, રાઈટ? એટલે ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા આપણે વાંચીએ તો સૌથી વધુ છે, 77 મિલિયન. અને આ સંખ્યા 2045 સુધીમાં ડબલ થવાની સંભાવના છે. હવે આ તો આપણે વાત કરી કે જે લોકોને ખબર પડી ગઈ ડાયાબિટીસ, પણ આપણે જાણીએ છીએ, હું હોઉં તમે હો બધા, આપણે અહીંયા યુએસમાં તો 40 પછી બધાને કરવાના હોય છે ચેકઅપ, તોય ના કરાવે લોકો. પણ ઇન્ડિયામાં તો કોઈ કરાવતું જ નથી હોતું. હું તો કહું કે 30 પછી ચેકઅપ કરાવવું જોઈએ. જે આપણે ફૂડ ખાવા માંડ્યા છીએ, પહેલાં 50 પછી કરાવો ચાલતું હતું, હવે છેલ્લા 10 વર્ષથી એવું કે 40થી કરાવો તો સારું. પણ હું એમ કહું કે હવે જે બીમારીઓ વધી રહી છે એનાથી આપણે 30 પછી આ બધું એટલીસ્ટ કરાવવાનું ચાલુ કરીએ. અધરવાઇઝ આપણને એવું લાગે તો પહેલાંય કરાવવું જોઈએ. અને એનું રીઝન છે કે એવા કેટલા લોકો છે કે જેમને એ પણ ખબર નથી કે એમને ડાયાબિટીસ છે કે પ્રી ડાયાબિટીસ છે અત્યાર સુધી. એટલે એવું કહે છે કે વર્લ્ડમાં અત્યારે ડાયાબિટીસ સાથે જીવતા લોકોમાંથી લગભગ 50% લોકોને ખબર જ નથી. એટલે 50%ની ખબર છે. એટલે જે આપણી પાસે આંકડા છે ને એનાથી ડબલ આંકડા છે. એવું યુએસમાં 7.3 મિલિયન લોકોને ખબર નથી. એટલે ડાયાબિટીસ હોનારામાંથી 21.4%ને ખબર જ નથી કે એમને ડાયાબિટીસ છે. અને ભારતમાં સૌથી ખરાબ, ડાયાબિટીસના લગભગ 57% લોકોને ખબર નથી કે તેમને ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસ છે. આ એટલા માટે જ બહુ જરૂરી છે કારણ કે આપણને ખબર જ ન હોય તો તમને એ પણ ના ખબર હોય કે તમારે ચેન્જીસ કરવા પડશે, રાઈટ? અને ડાયાબિટીસ કેટલી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે એ જાણીએ આપણે. હૃદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. નસોનું નુકસાન, જે ન્યુરોપેથી કે એને હાથ પગમાં પીડા થવા માંડે, નીચે તમને ગાદી જેવું લાગે, એવું બધા કે ખબર ના પડે કંઈ વાગે તો.
કિડનીનું નુકસાન આ બહુ ખરાબ છે. નેફ્રોપેથી, કિડની ફેલ થઈ શકવાની સંભાવના છે, એને ક્રોનિક કિડની ડિસીઝ બી કહે છે. બીજું ભયંકરમાં ભયંકર મને એવું લાગે કે આપણી આંખો તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે, તો આંખનું નુકસાન, રેટિનોપેથી, જોવાની ક્ષમતા ગુમાવી શકીએ. પગની સમસ્યાઓ, ખરાબ રક્ત પરિભ્રમણથી અલ્સર અને ચેપ થાય છે, અને ક્યારેક પગ ને અંગૂઠાને એવું કાપવું પડે છે. ચામડીના રોગો વધે છે, બેક્ટેરિયલ અને ફંગલ ચેપ થઈ શકે છે. શ્રવણશક્તિ, સાંભળવાની તાકાતમાં પ્રોબ્લેમ થવા માંડે, અને સૌથી લાસ્ટ એ જે તમે એડલ્ટ લાઈફ સુધી જીવો 70 સુધી, ડેમેન્સિયા અને અલ્ઝાઇમરનું જોખમ વધી જાય છે. તો આ બધી કેવી ગંભીર બીમારીઓ છે તમને ખબર છે, અને એના લીધે કેટલું બધું આપણી લાઈફમાં ડિફિકલ્ટી થઈ શકે છે, રાઈટ? એટલા માટે આપણે આગળની વાત સાંભળીએ કે કેમ ડાયાબિટીસને લોકો જીવનશૈલીની બીમારી તરીકે ઓળખે છે. એનો અર્થ એ છે કે આપણે આપણા દૈનિક આચરણોથી પ્રભાવિત કરી શકીએ છીએ. અને કેમ? આહાર, પ્રોસેસ ફૂડ, ખાંડ, મેદો, ચરબી વાળું વધારે. મને તો ભાઈ સમોસા જોઈએ, અમે તો ગુજરાતી ભાઈ, ગાંઠિયા ને ફાફડા ને એવું બધું તો જોઈએ ભાઈ. ચા પીવી પડે પાછી એની જોડે, આખા દૂધની, જેમાં ફૂલ ચરબી હોય, રાઈટ? પછી આને પાછું આપણે તો બેસી રહેવાનું. અમે તો ભાઈ જો કમ્પ્યુટર સામે કામ કરીએ, અમારે તો ક્યાં ઊભા થવાનું હોય, કે અમારે તો ભાઈ દુકાન છે, અમારી દુકાન પર આખો દિવસ બેસી રહીએ. એટલે એ પ્રોબ્લેમ. માનસિક તણાવ બહુ વધી ગયો છે, કારણ કે અને માનસિક તણાવ એ મારો પોતાનો પ્રોબ્લેમ હતો, ને એનાથી મને પ્રી ડાયાબિટીસ આવ્યો. એટલે હું એની સાથે બહુ સારી રીતે રિલેટ કરી શકું છું. અને એ વધી ગયું છે કારણ કે જોબમાં ને બધામાં સ્ટ્રેસ વધી ગયો, સોશિયલ લાઈફમાં વધી ગયો, સોશિયલ પ્રેશર વધી ગયું છે. મારે આનાથી વધારે જ હોવું જોઈએ, મારે આનાથી સારું દેખાડવું જોઈએ, મારા છોકરા આનાથી વધારે પણ, એટલું બધું વધી ગયું છે જે આપણા ટાઈમમાં નહોતું. એટલે અને જોબમાં બી એટલી જ કોમ્પિટિશન, એટલી હરીફાઈ, એટલે માનસિક તણાવ વધી ગયો છે. ને એ બહુ જરૂરી છે બ્લડ શુગરને અફેક્ટ કરવા. અને ધૂમ્રપાન અને મદિરાપાન, જે એટલે કે સ્મોકિંગ ને આલ્કોહોલ, હું બંને કરતો નથી, પણ આ બંને ડાયાબિટીસના જોખમને વધારી શકે છે. મને પોતાને પ્રી ડાયાબિટીસ હોવાનું જાણીને મેં મહત્વપૂર્ણ જીવનશૈલીના ફેરફારો કર્યા. પહેલું તો મેં કર્યું, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી લાઈફમાં. બધું ના, આપણે જે ડાયાબિટીસની વાત કરીશું, પછી હાર્ટ એટેક, કેન્સર ને એ બધા પણ વાત કરીશું. આહાર પરિવર્તન, એટલે મેં સંપૂર્ણ ખોરાક ચેન્જ કર્યો અને સમૃદ્ધ આહાર અપનાવ્યો. સમૃદ્ધ આહાર એટલે ફૂડ, જે હોલ ફૂડ કહેવાય, કે ફળો જે ઝાડ પરથી ઉગે ને, અને પછી હું જે મારી પાસે આવ્યું હોય ને, તો હું એને પાછું જમીનમાં નાખું ને તો ઉગી શકે. એને કહેવાય કે હોલ ફૂડ, રાઈટ? એટલે ફળ હોય, શાકભાજી હોય, હોલ ગ્રેન, એટલે કે લોટ નહીં. લોટ ઉગી શકે? ના ઉગે. જેવી રીતે ઓટ હોય, આપણા ઘઉં હોય આખા, આપણા બ્રાઉન રાઈસ કે એને, કે બ્લેક રાઈસ કે કિનવા છે, ઘણું બધું છે એવું બધું. આપણી બધી બાજરી, જુવાર, એ બધા સંપૂર્ણ અનાજ છે. બધી દાળોને કેવું સ્પ્રાઉટ કરી શકીએ આપણે, રાઈટ? દાળ નહીં તો પેલા આજે એસ્પેશિયલી આપણે જે ચણા અને મગ ને એ બધું, આપણે કિસમિસ કહીએ બધા, જે આ બદામ ને બધાને કરી ના શકીએ, પણ એ ડાયરેક્ટ આવેલું છે, એને ફોલી કાઢ્યું છે એટલે ના થાય. પણ એવું બદામ ને એવું ને બધા સીડ ખાવાના, સિયા સીડ ને અળસી આપણે કહીએ, એવું બધું, સબ્જાના સીડ ને આ સીડ, એ બધા સીડ, એટલે એ બધું ખાવામાં જે મળે છે ને ન્યુટ્રિયન્ટ, અને એ જે પેટ ભરે ને એના લીધે પછી તમારે પ્રોસેસ ફૂડ ને ખાંડ ને એવું બધું, મેદો ને એવું નહીં જોઈએ. કસરત, રાઈટ? નિયમિત કસરત કરવી જરૂરી છે. એરોબિક અને વેઇટ ટ્રેનિંગ બંને. શિક્ષણ, વાંચવાનું, સ્વાસ્થ્ય અને પોષણ વિશે મેં સતત શીખતો રહ્યો, જેથી હું બધા જે ડિસિઝન લઉં, નિર્ણય લઉં, એ હું બેક ટ્રેક કરી શકું અને ચેન્જ કરવા હોય તો કરી શકું. હવે દવાઓના આપણે ફાયદા અને ગેરફાયદા વિશે થોડી આગળ વાત કરીશું પછી, પણ મેટફોર્મિન જેવી દવા એક જ એક્ઝામ્પલ આપ્યું છે, જે બધા ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરી દેતા હોય છે, કે એનાથી બ્લડ શુગરના લેવલને એ મેનેજ કરી લે. એટલે પણ એમાં કયા કંઈ પ્રોબ્લેમ થઈ શકે? એક તો પાચન તંત્રનો પ્રોબ્લેમ, ઉલટી, ડાયરિયા, પેટમાં બરાબર ના લાગે. વિટામિન B12ની ઉણપ. હવે ઓલરેડી આપણે વેજીટેરિયનને, હું વિગન છું, એટલે વિગન એટલે હું ડેરીને એ કશું ખાતો નથી, હની કે એવું, મધ કે એવું, એટલે ડેરી એટલે દૂધ, દહીં, ઘી કંઈ બી નહીં. બટ તો ઓલરેડી વિટામિન B12નો આપણને પ્રોબ્લેમ થતો હોય ને, પછી મેટફોર્મિન લેવાથી એ પણ વધી જાય,
પછી કિડનીના કાર્ય પર અસર કરવા માંડે. જેટલી વધારે દવા લેશો એટલી કિડનીને વધારે હાર્ડવર્ક કરવું પડે. અને આ વાત સમજવી બહુ જરૂરી છે કે દવાઓ છે ને એ શું કરે, બ્લડ શુગરને મેનેજ કરે, પણ એ મૂળ કારણને રિમૂવ કરે. કોઈ ડૉક્ટર તમને એમ કે આ દવા લો અઠવાડિયું ને પછી તમને ક્યારેય નહીં થાય ડાયાબિટીસ કે તમને મટી જશે, એવું કોઈ કે આ દવા લો કોલેસ્ટ્રોલની શું છે એ કોલેસ્ટ્રોલની મને પેલી બ્લડ પ્રેશરની યાદ આવી ગઈ, એટ્રોવાસ્ટેટિન ને કોલેસ્ટ્રોલ લિવોથાયરોક્સિન થાઇરોઇડ માટેની એ આટલી કે તમને અઠવાડિયું લો અને મહિનો લો, ચલો મહિનો લીધા પછી તમને બધું મટી ગયું, ચલો બાય બાય. અરે ડૉક્ટરનો ધંધો બંધ થઈ જશે ભાઈ. અને હું કોઈ ડૉક્ટરને ખરાબ નહીં કહેવા માગતો, પણ આ ડૉક્ટર અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ આના પર તો ચાલે છે. અહીંયા ઇન્ડિયામાં બી એવું લોબિંગ છે, પેલા એમઆર હોય મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા મોટી ફાર્મા લોબી હોય છે જે બેઝિકલી ડૉક્ટર્સને કહે કે કોઈ બી આવે એટલે મેટફોર્મિન લખી કાઢવાની, સ્ટેટિન લખી કાઢવાની. એટલે અને લખવાનો વાંધો નથી, જો તમારું બહુ જ ખરાબ કન્ડિશન હોય તો તમારે ડેફિનેટલી દવા લેવી જ જોઈએ. અને હું દવાની અગેન્સ્ટ નથી, પણ એ દવા જો મટાડી ના શકવાની હોય ને રોગ, તો તમારે એના ઉપર ફોકસ કરવાનું ચાલુ કરવું જોઈએ કે હું શું કરું કે જેનાથી આ રોગ ટોટલી મને મટી જાય. રાઈટ. બીજી વસ્તુ, ડાયાબિટીસ આખી વૈશ્વની મહામારી છે જે કરોડો લોકોને અસર કરી રહી છે. તો જે રીતે આપણે વાત કરી ટાઈપ 1, ટાઈપ 2, લાડા, નિદાનમાં, આ બધી આપણે વિશે માહિતી માણવી જરૂરી છે. અને એ કેટલું બધું જીવનશૈલીથી જ પ્રભાવિત થાય છે એના વિશે પણ આપણે ઘણી વાત કરીશું આગળના એપિસોડ્સમાં. અને આગામી એપિસોડમાં આપણે શું તપાસીશું કે ડાયાબિટીસના પ્રકારો. રાઈટ. આગળ થોડી વધારે વાત કરીશું. ઓફકોર્સ આપણે વધારે ટાઈપ 2 ડાયાબિટીસ પર ફોકસ કરીશું, કારણ કે એ ઓલ્ડ એજમાં થાય છે ને વધારે જીવનશૈલીથી અફેક્ટેડ હોય છે. પછી કેવા ડાયાબિટીસના યોગદાનમાં જેનેટિક અને પર્યાવરણીય પરિબળો કામ કરતા હોય છે. આહાર અને કસરત કેવી રીતે આ જોખમને ઓછું કરી શકે છે. દવાઓ પર થોડોક અભ્યાસ કરીશું અને સફળતાની વાર્તાઓ કરીશું કે હું અમુક લોકોને જેમને ઓળખું છું પર્સનલી, કે જે મારા ફેસબુક ગ્રુપ, વોટ્સએપ ગ્રુપમાં છે અને જેમણે ડાયાબિટીસ રિવર્સ કરેલો છે, તો એવા લોકોની હું અહીંયા વાર્તાઓ લઈને આવીશ. હું એ લોકોને નહીં લાવું, કારણ કે હું એમને અહીંયા પણ એમનું નામનો યુઝ કરીશ. એમને કહીશ કે હું તમારી વાર્તા મારા જે સાંભળનારા છે એ લોકો સાથે શેર કરી શકું કે નહીં. અને હું તમને જસ્ટ પ્રોત્સાહિત કરવા માગું છું, પહેલું તો પરીક્ષણ કરાવો, બ્લડ ટેસ્ટ કરાવો પ્લીઝ. અને પછી કર્યા પછી ના હોય તો ઓફકોર્સ ચેન્જ કરો, પણ ના હોય તો ચેન્જ કરવા માંડજો, કારણ કે તમારે આ થવા નથી દેવું. રાઈટ. એટલે અને વાંચો, સાંભળો, આવા જાણકારી રાખવી બહુ જરૂરી છે. આજે હેલ્થ મેટર્સના બીજા એપિસોડમાં જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. યાદ રાખો, હું મારી મુસાફરી અને સમજણ શેર કરી રહ્યો છું, પરંતુ વ્યક્તિગત સલાહ માટે હંમેશા શ્વાસના નિષ્ણાતો એટલે કે ડૉક્ટરોની સાથે તમે વાત કરો. હું આ ચર્ચા ચાલુ રાખવા અને તમારા સાથે ડાયાબિટીસ વિશે વધુ શોધવા માટે ઉત્સુક છું. અમારા આગામી એપિસોડમાં જોડાઓ, જ્યાં આપણે ડાયાબિટીસ વિશે ફર્ધર વાત કરીશું, કેવી રીતે થાય છે, કેમ જીએનસીનું પ્રોબ્લેમ થાય છે. ત્યાં સુધી તમારું પોતાનું ધ્યાન રાખજો અને યાદ રાખજો, હેલ્થ મેટર્સ.